નમસ્કાર દર્શક મિત્રો, વાવમાં પેટા ચૂંટણી વિધાનસભાની યોજાવા જઈ રહી છે, જેમાં પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. તો આજે સાંજે 5 વાગ્યા બાદ ચૂંટણીનો પ્રચાર શાંત થઈ જશે અને આચાર સંહિતા લાગુ થઈ જશે. તો આચાર સંહિતા લાગુ થયા બાદ ઉમેદવારો ઘેરે ઘેરે જઈ અને પ્રચાર કરી શકશે. તો છેલ્લા 2 દિવસ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રચાર કરશે, જેમાં વાવમાં સ્વરૂપજી ઠાકોર અને ભાભરમાં ગુલાબસિંહ રાજપૂત પ્રચાર કરશે. આ દરમિયાન એક એવી ઘટના બની હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ગુલાબસિંહ અને જ્ઞાનીબેન ઠાકોર પહોંચ્યા હતા અને બીજેપી નેતાઓને ગુલાબનું ફૂલ આપીને ભેટી પડ્યા હતા. આ દ્રશ્યો જોઈ અને બધા ચર્ચામાં પડી ગયા હતા અને મોટી ચર્ચા થવા લાગી હતી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના માટે ઉમેદવારોના સમર્થનમાં સામાજિક સંમેલનો પણ મળી રહ્યા છે, જેમાં સુઈ ગામમાં એટા ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં ભાભર, વાવ અને સુઈ ગામ તાલુકાનો બ્રહ્મવંદના સમારંભ પણ યોજાયો હતો, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી પ્રફુલ્લ પાનસરિયા, અલ્પેશ ઠાકોર, પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ સહિત અનેક બ્રહ્મ સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી. તો વાવ વિધાનસભાની અંદર જ્ઞાતિ વાઇઝ મતદારોની સંખ્યાની વાત કરીએ તો દર્શક મિત્રો આપણે જણાવી દઈએ તો ઠાકોર સમાજના 83,000 મતો છે, ચૌધરી સમાજના 50,000 મતો છે, દલિત સમાજના 43,000 અને રબારી સમાજના 25,000 અને બ્રાહ્મણ સમાજના 18,000, રાજપૂત સમાજના 18,000, પ્રજાપતિ સમાજના 12,000 અને મુસ્લિમ સમાજના 8,000 અને અન્ય સમાજના 13,000 મતો છે. તો દર્શક મિત્રો, આ જે મતોનું ગણિત છે તેને કારણે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસને કોને ફાયદો થાય છે તે આવનારો સમય બતાવશે. પરંતુ હાલમાં એક અપક્ષના ઉમેદવારને લઈને ચર્ચાએ વધારે જોર પકડ્યું કે ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા અને અપક્ષ ઉમેદવારી નોંધાવેલા ચૌધરી સમાજના માવજી પટેલ હાલમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વલણ અપનાવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા હોય તેવો હાલમાં સર્જાઈ રહ્યું છે. તો ઠાકોર સમાજ ભારતીય જનતા પાર્ટીની પડખે જાય તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ શકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો ભાજપને જે મળતા મતો ચૌધરી સમાજના મતો છે તે પૈકી મારવાડી ચૌધરી સમાજના 30,000 મતો તેમના સમાજના માવજી પટેલને ફાળે જઈ શકે છે તેવી પણ હાલમાં ચર્ચા થઈ રહી છે. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ માવજી પટેલ જે અપક્ષમાં ઊભા રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટીના મતો તોડી શકે છે, જેને કારણે કોંગ્રેસને પણ ફાયદો થઈ શકે તેવી પણ હાલમાં ચર્ચા વહેતી થઈ છે. જો ઠાકોર સમાજના મતો એક બાજુ રહે તો કદાચ ભારતીય જનતા પાર્ટી વાવની અંદર હારી શકે તેવી પણ હાલમાં શક્યતા જોવામાં આવી રહી છે. તો હાલમાં મહદ અંશે વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તે ખૂબ જ રસપ્રદ બની રહી છે તેવું હાલમાં જણાઈ રહ્યું છે. ધન્યવાદ દર્શક મિત્રો.